માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીની સભામાં જામનગર વાડી થઈ છે। આપ નેતા ગોપાલ ઇટાલિયા પર અજાણ્યા શખ્સ દ્વારા ચપ્પલનો ઘા કરાયો હતો। જોકે ગોપાલ ઇટાલિયાનો બચાવ થયો હતો। ચપ્પલનો ઘા કરનાર અજાણ્યા વ્યક્તિની પોલીસ દ્વારા તાત્કાલિક અટક કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે ગોપાલ ઇટાલિયાએ આ બનાવને સામાન્ય ગણી ભાજપમાંથી રાજીનામું આપનાર પીઢ આગેવાન અને હાટી ક્ષત્રિય સમાજના આગેવાન બચુભાઈ સિસોદિયા તથા તેના સમર્થકોનો ઉમળકાભેર આવકારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। આ તકે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતને ભાજપના ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટીને મજબૂત કરવા હાકલ કરી હતી। તેમજ ભાજપ હવે ગુજરાતની સત્તાથી દૂર થઈ રહી હોય અને આમ આદમી પાર્ટી ખેડૂતો, શોષિત અને જરૂરિયાતમંદો માટે વિશ્વાસ બની રહી હોવાનું પણ જણાવ્યું હતું। આ તકે એક બાળકે પણ ગોપાલ ઇટાલિયાને મળી ભાવુક થઈ પ્રતિક્રિયા આપી હતી। મારું નામ આસળિયા પ્રભાતસિંહ નાજાભાઈ છે। હું અહીં ગોપાલભાઈ ઇટાલિયાને મળ્યો તે મને ખૂબ સારું લાગ્યું। મને બોલવાનો મોકો મળ્યો અને અમારા આગેવાન શ્રી બચુબાપુ સિસોદિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। આજે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। માળિયા હાટીના તાલુકાના પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે। ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું। માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહે છે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે। આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી। ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે। મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે।